चैनल ऑफ वडोदरा। नगर प्राथमिक शिक्षण समिति संचालित डॉक्टर श्यामा प्रसाद मुखर्जी प्राथमिक शाळाમાં વાર્ષિક ઉત્સવ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાની અટલાદરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સાથે પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો, જેમાં તમામ વિદ્યાર્થીનીઓને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા કુમકુમ તિલક તથા પ્રતિકાત્મક ભેટ આપવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત પ્રિન્સિપાલ ગિરીશભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં ટીચર્સ તથા સ્કૂલના બાળકો તથા વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર વેલકમ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। શ્યામા પ્રસાદ મુખર્જી અટલાદરા પ્રાથમિક શાળા અને જે આજના દિવસે વાર્ષિકોત્સવ પરીક્ષાનો ટૂંક જ સમય બાકી છે, એ પહેલાં 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં જતી વિદ્યાર્થીનીઓ માટે એક સુંદર પ્રયાસ કે જેઓને વિદાય દિવસ તરીકે એ લોકોને પ્રોત્સાહિત કરવાના અને એ લોકોનું પૂજન કરી આજના દિવસે બાળપૂજન પણ કહેવાય, કન્યાપૂજન પણ કહેવાય, અને એ લોકોને પ્રોત્સાહિત કરીએ કે ઇનામ રૂપે એ લોકોને ભેટ સ્વાગત આપી અને આજના દિવસે દરેક સ્કૂલની દીકરીઓને એક સારું ભોજન પણ મળી રહે એવી વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા શિક્ષકગણ અને અમારા પ્રિન્સિપાલ ખૂબ જ ઉત્સાહી ગિરીશભાઈ એવો હર હંમેશ કંઈ નવું કરવા માટે વડોદરા શહેરની દરેક સ્કૂલને પ્રેરણા આપતા હોય છે, અને અટલાદરા સ્કૂલની એક અમારી એ રહી છે કે દરેક વડોદરા શહેરમાં કંઈક વિવિધ કરવું અને બાળકોને કંઈક નવું પીરસવું। ત્યારે આજના દિવસે ખૂબ જ સારા વાતાવરણમાં તમે જોયું હશે કે આજના આવા કોમ્પિટિશનના યુગમાં જે પ્રાઇવેટ સ્કૂલો નહીં કરી શકતી એવા સારા પરફોર્મ જો આ સરકારી સ્કૂલની દીકરીઓ કરતી હોય, લોકોના મનમાં અને મગજમાં એક જે ઘર કરી ગયા છે કે સરકારી સ્કૂલની દીકરીઓમાં કંઈ એ લોકોનું ગુણવત્તા નથી હોતી, પણ જ્યારે આજે સ્ટેજ પ્રોગ્રામ કે એ લોકોનું ભણતર જોઈએ છે ત્યારે અમે ચોક્કસપણે એવું કહીએ છીએ
કે દરેક મા બાપે આ સ્કૂલની વિઝિટ કરવી જોઈએ અને આ સ્કૂલ માટે બનતો ચોક્કસ સહકાર આપવો જોઈએ અને સહયોગ પણ આપવો જોઈએ. જ્યારે આપણા વિસ્તારની જ આ બાળાઓ ભણતી હોય ત્યારે આપણી પણ સૌની ફરજ બને છે કે આમાં પૂરક બનીએ અને શિક્ષકગણ જે કંઈ પ્રયત્ન કરી રહ્યા છે એમાં પૂરક બનીશું તો ચોક્કસ આ આપણી દીકરીઓ આપણું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બનશે અને આગળ ખૂબ જ પ્રગતિ કરશે. જય હિન્દ, જય ભારત. આજના આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં સમાજના અગ્રણી એવા શ્રી રાજુભાઈ ઠક્કર, અશોકસિંહજી ઝાલા તથા અન્ય આગેવાનો અન્ય સહકારથી અમારી શાળાનો વાર્ષિકોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. તેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અલગ અલગ કાર્યક્રમો રજૂ કરશે. સાથે જ એ કાર્યક્રમો રજૂ કરશે એની સાથે એમની જે ભાવનાઓ છે એ ભાવનાઓને એ પોતાના વ્યક્ત કરશે. અને ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ જે હવે 8મું ધોરણ પાસ કરીને આગળ માધ્યમિક શિક્ષણ મેળવવા જઈ રહી છે, તો એ વિદ્યાર્થીનીઓને એક આશીર્વાદ આપવા માટે જે નવી કેડીઓ કંડારવા માટે જઈ રહી છે, તો એમને એક શુભ આશય સાથે શાળાના જે વાલીઓ છે, વાલી સભ્યો છે, સામાજિક અગ્રણીઓ છે, નિવૃત્ત કર્મચારીઓ છે, એ તમામ આજે આ વિદ્યાર્થીનીઓને આશીર્વાદ આપવા માટે અત્રે ઉપસ્થિત છે. તો મને વિશ્વાસ છે કે આ જે 8મા ધોરણની બાળકીઓ છે એ અહીંથી જ્યારે આગળ જશે ત્યારે અમારી જે શાળા છે એ શાળામાં શીખવેલા જે સંસ્કારો છે, અહીંના જે ગુણ છે, અહીંનું જે શિક્ષણ છે એને આગળ લઈને આગળ વધશે અને સમાજની એક ખૂબ જ સારી સેવા કરશે એવું મારું માનવું છે. તો આ વાર્ષિકોત્સવનો કાર્યક્રમ આપ બધાએ, આપ મીડિયાના મિત્રો, સામાજિક અગ્રણીઓ, વાલીઓ, આપ તમામ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય.